મિત્રો, રામ રામ સીતારામ. જે આપણે આજે સાહેબ અમારી ઘોડાઓની મુલાકાત લેવા આવી ગયા છે. જે એમને ઘણા સમયથી આવવાનો અહીંયા સમય નહોતો મળતો. એક અચાનક વિચાર આવ્યો કે ચલો આજે ઘોડાઓને હું મળું, કારણ કે પ્રાણીઓ તો ખૂબ એમને જોયા છે. એમને વિચાર આવ્યો કે ચલો આજે ઘોડાઓને એક ચણા અને ગોળ ખવડાવવાનો મને એક મોકો મળે, જેથી કરીને અમારો કોન્ટેક કર્યો સાહેબે. અને સાહેબ આજે સાંજના 4 વાગે અમારો કોન્ટેક્ટથી અહીંયા આવી ગયા. તો સાહેબનો થોડો અનુભવ એક્સપિરિયન્સ લઈએ કે સાહેબને શું એવો વિચાર આવ્યો કે અમારા તાત્કાલિક ફોન કરીને પણ આજે સમય કાઢીને આવી ગયા. શું નામ છે આપનું? મારું નામ મહેશભાઈ ચૌધરી છે સર. મહેશભાઈ. તો સર તમારે અહીંયા અચાનક આવવાનું કઈ રીતે વિચાર થયો? મહેશભાઈ, એવું છે કે આટલા વર્ષોથી સરકાર સાથે, પોલીસ વિભાગ સાથે જોડાયેલા છીએ, પણ હંમેશા વિચારતા હોય કે આપણે ઘર પાસે આવનાર ગૌ માતા છે કે અન્ય આપણા જે પશુ જીવ છે એને આપણે આપતા હોય, પણ આ વખતે કુદરતી વિચાર આવ્યો કે ઘોડાઓ જે આપણા પોલીસ વિભાગ માટે, આપણા સમાજ માટે રાજા રજોડાઓથી દેવોના કાળથી લઈને અત્યાર સુધી આપણે જેને ખૂબ આપણે એને પરિવારની જેમ સાર સંભાળ કરીએ છીએ. તો આજે કેવો વિચાર આવ્યો કે ઘોડાને આજે ગોળ અને ચણા ખવડાવી. રવિવાર છે, તમે લોકો જે કરો છો જોઈને ખૂબ મને આનંદ થયો કે જે રીતની સફાઈ અહીંયા છે આ હેડક્વાર્ટરની અંદર. તમે મહેશભાઈ, તમે આખી તમારી ટીમ જે રીતની સફાઈની સાથે ઘોડાઓની જે રીતે માવજત કરો છો, જે રીતે તમે એને ઉપર પંખાની અંદર એને જે સુવિધા આપો છો, મેં જોયું કે એનું જે જમાડવાનું છે એ આખું જે ઘમાડ કહેવામાં આવે છે એ પણ એકદમ ક્લીન છે. નીચે ફ્લોર બી એકદમ ક્લીન છે. અમારા રાતડા સાહેબે આજે અમને સારો લાભ આપ્યો. મારે એવી ઈચ્છા થઈ કે જઈ અને હું એક વખત ઘોડાઓને આ ચણા ને ગોળ ખવડાવીએ. એટલે તમારા લોકોની સેવા જે છે, એક પરિવારની વ્યક્તિની જેમ તમે લોકો જે સેવા કરો છો, તો ખરેખર એ એપ્રિશિએટ કે ખૂબ તમે સુંદર કાર્ય કરો છો. અને હું ઘોડાની જોઉં છું કે એ લોકોની હેલ્થ, કે એ લોકોનું જે રીતનું જમવાનું છે, હું આખી મારી પોલીસ વિભાગની ટીમને અભિનંદન આપું છું કે તમે પરિવારની જેમ આનું જતન કરો છો. જે રીતે મેં અહીંયા નામ પણ જોયા અત્યારે કે એકનું જે નામ છે હિના છે, બીજું કોઈ છે શલોની છે. તો દીકરા દીકરીની જેમ સાચવતા એમ તમે સાચવો છો. એટલે આજે ખરેખર મને ખૂબ આનંદ થયો છે. હું તમારા સૌનો આભાર માનું છું કે આ માઉન્ટેન ટીમ, માઉન્ટેન પોલીસની જે ટીમ છે એનો આભાર માનું છું કે તમે ખૂબ સરસ કાર્ય કરો છો. અને ખરેખર આજે મને ખૂબ આનંદ થયો છે. ફરીથી તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે આ જીવો માટે આટલું સરસ કામ કરતા રહ્યો, તમને ખૂબ શુભેચ્છાઓ. તો જે સર અમારે આવી ગયા બહારથી, તો એમને ખુદ અંદરથી વિચાર આવ્યો કે આજે હું ખુદ ઘોડાઓને ગોળ અને ચણા ખવડાવું. કારણ કે મૂંગા પ્રાણીઓ તો ખૂબ જોયા છે સરે, પણ અંદરથી અહેસાસ થયો કે ચલો આજે મારે ઘોડાઓને ગોળ અને ચણા ખવડાવવા છે. કારણ કે જે આ લાગણીઓ છે ઘોડાઓની, એ અનોખી રહી છે અને માનવ સાથેની જે પ્રેમ છે એ કંઈક અલગ હોય. તો સરને આજે એક ચાન્સ મળી જાય કે ઘોડાઓને ચણા અને ગોળ ખવડાવો. પશુઓની જે તમે આજે એની નસલ છે ને એ પણ તમે બતાવી છે આજે. એની સાથે સાથે એ લોકોનો જે પ્રેમ છે, જે આ મૂંગા પશુઓનો જે પ્રેમ છે એ પણ એટલો જ મહત્વનો છે. તમે આપી દો, વાંધો નહીં. હવે રાતોડા સાહેબ જેમ આપણે બાળકને ખવડાવતા ને એ જ સિસ્ટમ અહીંયા. પણ ખરેખર તમે જોઈને મને બહુ આનંદ થયો કે ધીરે 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 બેટા ધીરે.